ડીસા નગરપાલિકા દ્વારા આજે મૃત્યુ પામેલના વારસદારોને, રિટાયર્ડ થયેલ કર્મચારીઓને, સફાઈ કામદારોને, ઓફિસ સ્ટાફને પગાર, હક રજાઓ અને ગ્રેજ્યુટીનું આખરી ચૂકવણું આજરોજ કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાના કર્મચારીઓને ભથ્થું તેમજ તેમને મળતા લાભોનું આજ સુધી ચૂકવણું ન થતા તેમણે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ તેમની આ રજૂઆતોને કોઈ અધિકારીઓ દ્વારા ધ્યાને લેવામાં આવતી ન હતી. જ્યારે આખરે કર્મચારીઓને ગાંધીજીનો માર્ગ અપનાવવાની માંગ પૂરી થઈ હોય તેમ નવનિયુક્ત મહિલા પ્રમુખ કૈલાસબેન શાહ દ્વારા મૃત્યુ પામેલાના 11 વારસદારોને તેમજ 22 રિટાયર્ડ થયેલ તેમજ સફાઈ કામદારો તથા ઓફિસ સ્ટાફને એમ કુલ મળી 33 કર્મચારીઓને 64,80,469 રૂપિયાનું કુલ ચૂકવણું એકી સાથે કરવામાં આવતા કર્મચારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. તેમજ હક રજાઓ અને ગ્રેજ્યુટીનું પણ 9 લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. તેમજ કુલ મળી ₹1,18,57,949 રૂપિયાનું ચૂકવણું ચેક દ્વારા ચૂકવવાનું નક્કી કરાતા પાલિકાના પ્રમુખની કર્મચારીઓ દ્વારા વાહ કરવામાં આવી હતી.